અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી જે થઈ ગયેલા હતા અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને ઓપરેશન ક્લીન જે છે તે હાથ ધરવામાં આવ્યો હતો અને આ ઓપરેશન ક્લીનનો આજે બીજો દિવસ છે। હું સીધા દ્રશ્યો પણ આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્યો જોઈ શકો છો કે ચંડોળા તળાવ આસપાસના જે બાંગ્લાદેશમાંથી જે ઘૂસણખોરી કરી અને જે બાંગ્લાદેશીઓ જે આવતા હતા અમદાવાદ આવતા હતા અને તે લોકો માટે આ જે ચંડોળા તળાવ આસપાસનો વિસ્તાર જે છે કે તે આ આશ્રય સ્થાન બની ગયો હતો અને અહીંયા ગેરકાયદેસર બાંધકામો કરી અને લોકો અહીંયા રહી રહ્યા હતા અને તેને તોડી પાડવાની કામગીરી જે છે તે ગઈકાલથી ચાલી રહી હતી। ગઈકાલે પણ મેગા ડિમોલિશન જે છે હાથ ધરાયું હતું। આજે પણ જે છે તે આ મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે। લોકો અહીંયા જે રહી રહેલા લોકો જે છે તેઓના ગેરકાયદેસર બાંધકામો જે છે તેને આજે પણ તોડી પાડવામાં આવશે અને અત્યારે આપ જોઈ શકો છો કે કેટલાક લોકો દ્વારા સ્વયંભૂ રીતે પોતાના જે માલ સામાન જે છે તેને ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે। જે રીતે ગઈકાલ સવારથી પોલીસનો કાફલો જે છે તે અહીંયા તૈનાત કરી દેવાયો હતો અને કોર્પોરેશનના પણ 1800થી પણ વધુ કર્મચારીઓ જે છે તે આ મેગા ડિમોલિશનમાં કામે લાગ્યા હતા અને આજે આ મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે અને તેને લઈને આજે પણ જે છે તે આ સતત ડિમોલિશનની કામગીરી ચાલવાની છે। ચંડોળા તળાવ આસપાસ થઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવ્યું છે અને હાલ આપ જે આ જોઈ શકો છો કે આ આખો ચંડોળા તળાવનો જે વિસ્તાર છે જે રીતે ગઈકાલે જે આ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં 74 જેટલા જેસીબી 2000 જેટલા ટ્રક અને સાથે સાથે 1500 જેટલા જે ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડવા માટે 2000 જેટલા પોલીસ જવાનો છે, 1800 જેટલા કહી શકાય કે કોર્પોરેશનના કર્મચારીઓ છે ને તમામને કામે લગાડવામાં આવ્યા હતા અને આજે આ મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે ને અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે આ ડિમોલિશનને લઈને કરવામાં આવી રહી છે અને હાલ આપ જોઈ શકો છો કે પોલીસ પણ જે છે તે રાઉન્ડ ધ ક્લોક અલગ અલગ જ્યાં ગેરકાયદેસર બાંધકામો થયેલા હોય તો ત્યાં પણ આ પેટ્રોલિંગ પણ કરી રહી છે અને ચાંપતો બંદોબસ્ત જે છે તે રાખી રહી છે। જેસીબી મશીન જે છે તેને પણ તૈનાત કરી દેવાયા છે અને આ મેગા ડિમોલિશનની કામગીરી જે છે તે આજે પણ ચાલુ રહેવાની છે। એક તરફ પહેલગામના આતંકવાદી ઘટના બાદ ભારત સરકારે આતંકવાદ સામે ઠોસ કદમ ઉઠાવ્યા છે અને બીજી તરફ જે છે ગુજરાત પોલીસ જે છે કે તે બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી કરીને અમદાવાદમાં રહી રહ્યા હોય તો તેવા લોકો સામે પણ હવે ગુજરાત પોલીસ એક્શનમાં છે અને 2 દિવસથી જે છે તે આ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન જે છે તે ચાલી રહ્યું છે અને જે પણ વર્ષોથી અહીંયા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને જે બાંગ્લાદેશીઓ આવે છે અને અહીંયા તેઓ રહી રહ્યા છે તેઓના ગેરકાયદેસર બાંધકામો છે તેને દૂર કરવાની પણ કામગીરી ગઈકાલથી ચાલી રહી છે અને આજે પણ આ ઓપરેશન ક્લીન ચાલવાનું છે અને એ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે પોલીસ જવાનો જે છે તેઓને અહીંયા તૈનાત રાખવામાં આવ્યા છે। એસઆરપીની અલગ અલગ ટુકડીઓ જે છે તેને પણ અહીંયા તૈનાત રાખવાની છે અને સાથે સાથે 2000થી પણ વધુ પોલીસ જવાનો જે છે તેઓને પણ આ જે છે ઓપરેશન ક્લીનમાં જે અહીંયા સાથે રાખવાના છે એટલે કે આ બીજા દિવસે પણ ઓપરેશન ક્લીન જે ચાલવાનું છે એને લઈને અત્યારે હાલ પોલીસ જવાનોને જે છે તે અહીંયા જ્યાં જે કામગીરી જે ચાલી રહી છે ને ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડી પાડવા માટે ઓપરેશન ક્લીન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને જે ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવે એ પહેલાં જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તેના વીજ કનેક્શન કાપવાની જે છે તે કામગીરી ચાલી રહી છે। ગઈકાલે 700થી 800 જેટલા જે ગેરકાયદેસર બાંધકામોના વીજ મીટરો જે છે તે આ રીતે વીજ કનેક્શન કાપી અને દૂર કરવામાં આવ્યા હતા અને આજે પણ 2 થી 3 ગાડીઓ ભરાય તેટલા વીજ મીટર જે છે તે કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે। જે ટોરેન્ટના જે કર્મચારી છે તેઓ પણ આપણી સાથે છે। આ કઈ રીતની કામગીરી અત્યારે આ કરવામાં આવી રહી છે? શું આ કામગીરી અવૈધ બાંધકામ વીજ ચોરીને એના લીધે કાપવામાં આવી છે અંતર્ગત। એટલે આ જે વીજ મીટરો બધા કાપીને લઈ જઈ રહ્યા હા, કાપીને લઈ જાય છે નુકસાન ના થાય એટલે। ઓકે,
કેટલા ગઈકાલે કેટલા આ વીજ મીટરો આજે છે તે આવી રીતે એકત્રિત કર્યા હતા આજે 700 થી 800 અને આજે એનાથી વધારે ટાર્ગેટ છે. અત્યારે આજે હશે એપ્રોક્સ કેટલા વીજ મીટર હશે આ અંદાજે? એપ્રોક્સલી હશે 800 મીટર. એટલે આ જ્યાં ડિમોલિશનની કામગીરી પહેલા વીજ કનેક્શન કાપવાનું હોય છે. હા. બિલકુલ. તો જે ડિમોલિશનની કામગીરી કરતા પહેલા આ રીતે જે છે તે વીજ મીટરો જે છે જે ગેરકાયદેસર બાંધકામોમાં લગાડવામાં આવ્યા હોય તો એ વીજ કનેક્શન કાપવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અને અત્યારે પણ જે અલગ અલગ જે કર્મચારીઓ જે છે વીજ કંપનીના કર્મચારીઓ એ તમામ જગ્યાએ જ્યાં ગેરકાયદેસર બાંધકામો છે તો એ વીજ મીટરો જે છે તેને દૂર કરવાની અને વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ કરી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.